અમદાવાદ થરાદી મહેમાન કાઉન્સિલના જનરલ સેક્રેટરી સાહેબ હાજી સાહેબ ગુલામ મુસ્તફાભાઈ જે છે એક જ મિનિટમાં ડૉક્ટર ગુલામ. આપણે પ્રોગ્રામ પૂરો કરવા જઈ રહ્યા છીએ. પૂરો કરતા પહેલાં આ પ્રોગ્રામ માટે જેમને મહેનત કરી એવા આપણા શિક્ષણ સમિતિના વિરલાઓ જેમને દિવસ રાત એક કરી મહેનત કરી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે, બાળકોને ખુશ કરવા માટે બધી રીતે કામ કર્યું એમને આપણે આપણા ડૉક્ટર યાકુબભાઈ પ્રમુખ સાહેબની હાથે સન્માન કરાવીશું. પહેલાં બિલાલભાઈ, મોહિનભાઈ, ઇલિયાસભાઈ ચમચમ, જાકીર સર, ડૉક્ટર આસિફ સર, ડૉક્ટર રફીક સર, એ બધા તાળીઓ પડજો. આપણે જે બેઠા છીએ, જે મહેનત કરી છે એ આપણી બધી છે ઇન્શાલ્લાહ. ને દર વર્ષે લગભગ મેં તો એમને કીધું છે કે વર્ષમાં 2-3 પ્રોગ્રામો તમે સારા ગોઠવો. ઇન્શાલ્લાહ સામે બેઠેલા, સ્ટેજ પર બેઠેલા બધા દાતાઓ દિલ ખોલીને આપણને સાથ સહકાર આપે છે, આપતા રહેશે. બિલાલભાઈ આગળ આવો. મોહિનભાઈ, ઇલિયાસભાઈ, રિઝવાનભાઈ, Please give big hands. જાકીર સર, ડૉક્ટર આસિફ, ડૉક્ટર રફીક સર, હવે બસ હવે પ્રોગ્રામ એન્ડ તરફ જઈ રહ્યો છે. હવે છેલ્લે આભાર વિધિ માટે એજ્યુકેશન કમિટીના મેમ્બર હાઈ સાહેબ ઇલિયાસભાઈ જમજમવાળાને હું વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે. હાઈ સાહેબ ઇલિયાસભાઈ જમજમવાળા. આ ટીમના જે ચેરમેન સાહેબ કોર કમિટીના ચેરમેન નવ ચેરમેન પણ જેને એમ કે અથાક મહેનતની ક્યારે થાય કે જ્યારે માણસ બધાને સાથે રાખીને ચાલતો હોય તો જ એ કામ ફળીભૂત થતું હોય છે. અને આજ જોઈ રહ્યા છે કે આ કમિટીએ જે પ્રયત્નો કર્યા અને આના તમે જોયું છે કે કેટલું સરસ રીતે આખો આયોજનપૂર્વક કામ થયું છે. એનો યશ એમને હું આપું છું. અને સાથે સાથે આ બધા જ જેટલા આપણે આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે એ બધા જ આપણા ભાઈઓ એમને જે તમે જોયું હશે કે જરા પણ એમને પોતાનો હોદ્દો, પોતાની ઓળખાણ કે પોતે શું કામ કર્યું છે એની ક્યાંય પણ વાહવાઈ કે કોઈ રીતે એમને પોતાની શો કર્યો નથી કે ન કોઈ ઇનામ લીધું છે. એટલે ફરીથી એમને હું મુબારકબાદી આપું છું અને સાથે સાથે એમને માટે દુઆ પણ કરું છું કે અલ્લાહ તાલા એવી જ રીતે નિખાલસ રીતે અને દિલ્લાહિયત રીતે અને અલ્લાહને ખુશ કરવા માટે એ હંમેશા કામ કરતા રહેશે એવી અભ્યર્થના આશા છે. થેન્ક યુ. अस्सलामुअलैकुम. અમદાવાદ થરાદી મહેમાન જમાતની શિક્ષણ સમિતિ દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન 2024નું અહીંયા સમાપન કરવામાં આવે છે. અહીંયા અમારા આમંત્રણને માન આપીને પધારેલા તમામ આમંત્રિત મહેમાનો, મહાનુભાવો કે જે પોતાનો મૂલ્યવાન સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહીને અમારા પ્રોગ્રામની જો શોભાવૃદ્ધિ કરી એ બદલ હું તમામ મહેમાનો ખૂબ ખૂબ શુક્રગુજાર છું. અને ખાસ જેમના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું
તેવા નાના ભૂલકાઓ વિદ્યાર્થી મિત્રો તથા તેમના વાલી મિત્રો કે જેઓએ શરૂઆતથી અંત સુધી સંયમ જાળવી રાખવીને અને આ ગુલાબી ઠંડીમાં પણ શરૂઆતથી અંત સુધી અમને સપોર્ટ આપ્યો એ બદલ હું તમામ વાલી મિત્રોનો પણ ખૂબ ખૂબ શુક્રગુજાર છું. અને આ જે સ્થળ ઉપર આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે અહસ પ્લોટ ક્લબ, એના જે ઓનર છે ઇબ્રાહીમભાઈ, કે જેમને આપણને આ પ્રોગ્રામ અહીંયા હોલ ઉપર વિનામૂલ્યે કરવા માટે અર્પણ કર્યો એ બદલ હું અહસ પ્લોટ ક્લબની ટોટલ ટીમ અને ઇબ્રાહીમભાઈનો પણ ખૂબ ખૂબ શુક્રગુજાર છું. અને છેલ્લા સતત 15 દિવસથી અથાગ પ્રયત્નો કરીને શિક્ષણ સમિતિની કોર કમિટીએ જે આપણા માટે આ સુંદર મજાના પ્રોગ્રામનું આયોજન કર્યું એ બદલ એ તમામ કમિટીનો પણ હું ખૂબ ખૂબ શુક્રગુજાર છું. અને હવે અહીંયા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો દરેક વાલી મિત્રો જમીને જાય. સૌથી પહેલાં લેડીઝનું જમવાનું સ્ટાર્ટ થશે અને જે સિનિયર સિટીઝન અને આમંત્રિત મહેમાનો છે એમને જમાડવામાં આવશે. યુથ સર્કલના દરેક મેમ્બર એમાં સાથ આપે અને બાકીના જે નવયુવાન માણસો છે એ શાંતિથી એમને જમાડ્યા પછી જમશે. અને ભવિષ્યમાં પણ આપના તરફથી આવો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા સાથે આજે આપણે અહીંયાથી વિદાય લઈએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. શુક્રિયા ઇલિયાસભાઈ અને હેલ્થ કમિટીનો હું ખૂબ ખૂબ તરફથી અને અપેક્ષાને હું આભાર આપું છું.